ખુશ થયા, ખૂબ ખુશ થયા, જબરજસ્ત મજા લીધી દોસ્તો. 30 વર્ષ થઈ ગયા ભાજપની સરકારને. આટલું ખુશ માણસ કોઈ દી નથી જોયું દોસ્તો. આ પહેલી વાર માણસ આટલું ખુશ છે. પહેલી વાર લોકો ખુશ થયા. પણ મારી વાતની શરૂઆત એક પીડા સાથે કહેવી છે. મેં ગઈકાલે સુરેન્દ્રનગરમાં આ વાત કીધી. મને એક વાત મનમાં બહુ ખટકે છે, દુખે છે, પીડા થાય છે, આઘાત લાગે છે. એ વાત એમ છે કે અનેક લોકોએ અમને એમ કીધું, મીડિયાના આગેવાનો, રાજકીય આગેવાનો, બીજા ઘણા લોકોએ અમારું એવું ધ્યાન દોર્યું, સતત ધ્યાન દોરે છે, એમ કે છે કે તમારી સભામાં ભલે માણસો આવે પણ શહેરોમાં તમને કોઈ મત નહીં દે, શહેરમાં તો ભાજપ જ આવશે. હજુ દોસ્તો, જ્યારે કોઈક માણસ અમદાવાદના એસજી હાઈવે પર મીડિયાના સ્ટુડિયોમાં બેસીને અમને એમ વાત કહે ને કે શહેરમાં તમને મત નહીં દે, ત્યારે મને અંદરથી એવો વિચાર આવે છે કે આ શહેરમાં રહેતા માણસો છે કોણ? ક્યાંથી આવે? આ માણસો ક્યાંથી આવ્યા શહેરમાં? મને એમ થાય કે રાજકોટના આગેવાનો, મીડિયાના મિત્રો, રાજનીતિના જાણકારો, પોલિટિકલ પંડિતો એમ કે શહેરમાં તમને મત નહીં દે, ત્યારે મારા મનને હું પ્રશ્ન પૂછું છું કે આ શહેરનું માણા આવ્યું ક્યાંથી? જે લોકોને એના ગામની અંદર ખેતી કરવા માટે પાણી ન મળ્યું, એ અહીંયા શહેરમાં આવ્યા. જે લોકોને એના બાપ દાદાના ગામમાં સામાજિક સલામતી ન મળી, લાચારી સાથે બાપ દાદાનું ગામ છોડીને શહેરમાં આવ્યા. જે લોકોને ગામની અંદર સારી સ્કૂલ ન મળી, એ મજબૂરી સાથે બિસ્તરા પોટલા લઈને શહેરમાં સારા જીવનની તલાશમાં અહીંયા આવ્યા. જે લોકોને ગામડામાં સારો ડોક્ટર ન મળ્યો, એ લોકો મજબૂરી સાથે શહેરમાં આવ્યા. જે લોકોને ગામમાં એક તૂટેલી બસ ન મળી, એ લોકો અહીંયા આશા સાથે શહેરમાં રહેવા આવ્યા. ગામમાં ભાજપના રાજમાં ડોક્ટર નહીં, શાળા નહીં, બસ નહીં, પાણી નહીં, સલામતી નહીં, તમામ બાજુથી થાકેલો માણસ એક ઉમ્મીદ લઈને શહેરમાં આવ્યો. એ થાકેલો માણસ અમને મત નહીં દે એમ કે, ત્યારે મને એમ થાય કે તો અમે ખોટી દિશામાં છીએ કે કોણ ખોટી દિશામાં છે, હજુ વિચારવું પડશે.